વેલકમ ટુ લાઈવ સ્ટડી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જનરલ ભૂગોળના પ્રશ્નો લેવાના છે. આજે પાર્ટ 2 આવ્યા છે. આપણી ચેનલમાં નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને શેર કરો, લાઈક કરો. ચાલો તો પ્રશ્નો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, કોઈ બે જગ્યાઓ વચ્ચે સમયનો તફાવત શાના કારણે હોય છે? ઓપ્શન એ અક્ષાંશ, ઓપ્શન બી ઊંચાઈ, ઓપ્શન સી રેખાંશ અને ઓપ્શન ડી એક પણ નહીં. ચલો, પ્રશ્ન નંબર 1નો જવાબ આવે છે ઓપ્શન સી રેખાંશ, કે જે કોઈ બી બે જગ્યા વચ્ચેનો સમયનો તફાવત રેખાંશના કારણે હોય છે. પ્રશ્ન નંબર 2, ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? ઓપ્શન એ જૂન જુલાઈ, ઓપ્શન બી મે જૂન, ઓપ્શન સી ઓક્ટોબર નવેમ્બર અને ઓપ્શન ડી માર્ચ એપ્રિલ. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? મિત્રો, ભૂગોળના પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી છે. પાર્ટ 1, પાર્ટ 2 છે આજે. એ રીતે પાર્ટ 3, પાર્ટ 4 એવી રીતે આવ્યા કરશે દરરોજના વિડીયો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને વિડીયો અપલોડ કરીશું તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે. ચલો તો પ્રશ્ન નંબર 2નો જવાબ આવે છે ઓપ્શન સી ઓક્ટોબર નવેમ્બર, કે જે ખરીફ પાકની લણણીનો ટાઈમ હોય છે. પ્રશ્ન નંબર 3, ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ છે મહારાષ્ટ્ર, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી મધ્યપ્રદેશ અને ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. આ 4 રાજ્યોમાંથી કયા રાજ્યમાં ખજુરાહોનું મંદિર આવેલું છે? પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન સી મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં ખજુરાહોનું મંદિર આવેલું છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલ વિકલ્પ પૈકી વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે? ઓપ્શન એ જિબ્રાલ્ટરનો અખાત, ઓપ્શન બી બંગાળનો અખાત અને ઓપ્શન સી મેક્સિકોનો અખાત, ઓપ્શન ડી કેપ ઓફ ગુડ હોપ. વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે? આપેલ 4 ઓપ્શનમાંથી કયો આવશે? ચલો, પ્રશ્ન નંબર 4નો જવાબ આવે છે ઓપ્શન સી મેક્સિકોનો અખાત, કે જે વિશ્વનો સૌથી મોટો અખાત છે. વિશ્વનો સૌથી મોટો અખાત પૂછે તો ઓપ્શન સી મેક્સિકોનો અખાત. ઓપ્શન એ બી સી ગમે ત્યાં હોય, પણ મેક્સિકોનો અખાત આવે છે વિશ્વનો સૌથી મોટો. પ્રશ્ન નંબર 5, લગુન સરોવરમાં ખાલી જગ્યા પાણીની માછલી જોવા મળે છે. ઓપ્શન એ મીઠા, ઓપ્શન બી ખારા, ઓપ્શન સી મિશ્ર અને ઓપ્શન ડી એક પણ નહીં. લગુન સરોવરમાં કેવા પાણીની માછલી જોવા મળતી હોય છે? ચલો, પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન બી ખારા પાણીની.
એટલે કે લગુન સરોવરમાં ખારા પાણીની માછલી જોવા મળતી હોય છે. પ્રશ્ન નંબર 6. ભારતીય પરમાણુ ઉર્જા કાર્યક્રમના ત્રીજા ફેઝમાં અગત્યનું સ્થાન ધરાવતા થોરિયમનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં જોવા મળે છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી છત્તીસગઢ અને ઓપ્શન ડી ગુજરાત. કે જે થોરિયમનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં જોવા મળે છે? પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન બી કેરળ રાજ્યમાં. કે ભારતીય પરમાણુ ઉર્જા કાર્યક્રમના ત્રીજા ફેઝમાં અગત્યનું સ્થાન ધરાવતા થોરિયમનો સૌથી વધુ જથ્થો કેરળ રાજ્યમાંથી જોવા મળે છે. પ્રશ્ન નંબર 7. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા માટે નીચે આપેલ વિધાન ચકાસો અને યોગ્ય જવાબ પસંદ કરો. ઓપ્શન એ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એ દિવસ નિર્ધારણ કરવા માટેની એક સુરેખ કાલ્પનિક રેખા છે. ઓપ્શન બી દિનાંક રેખા એ 0° રેખાંશ છે. ઓપ્શન સી આપેલ બંને વિધાન સત્ય છે અને ઓપ્શન ડી આપેલ બંને વિધાન અસત્ય છે. ચલો પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન સી આપેલ બંને વિધાન સત્ય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એ દિવસ નિર્ધારણ કરવા માટેની એક સુરેખ કાલ્પનિક રેખા છે અને દિનાંક રેખા એ 0° રેખાંશ છે. પ્રશ્ન નંબર 8. પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટના ઊંચા શિખરને અનુક્રમે ઓપ્શન એ અનાઈમુડી અને મહેન્દ્રગિરી, ઓપ્શન બી અનાઈમુડી અને નીલગિરી, ઓપ્શન સી મહેન્દ્રગિરી અને નીલગિરી, ઓપ્શન ડી મહેન્દ્રગિરી અને અનાઈમુડી. એટલે કે પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટના ઊંચા શિખરોને અનુક્રમે ગોઠવવાના છે. પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન ડી મહેન્દ્રગિરી અને અનાઈમુડી. કે જે પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટના ઊંચા શિખરો છે. પ્રશ્ન નંબર 9. ગંગા અને બ્રહ્મપુત્રના સંયુક્ત પ્રવાહને કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ હુગલી, ઓપ્શન બી પદ્મા, ઓપ્શન સી મેઘના અને ઓપ્શન ડી એક પણ નહીં. અહીંયા મિત્ર બી બે વાર થઈ ગયું છે. અહીંયા ત્રીજા નંબરે સી આવશે મેઘના. તો એ સુધારી લેજો. ચલો પ્રશ્ન નંબર 9નો જવાબ આવે છે ઓપ્શન સી મેઘના. ઓપ્શન સી મેઘના આવશે. અહીંયા બી બે વાર થઈ ગયું છે એટલે ઓપ્શન સી મેઘના આવશે. પ્રશ્ન નંબર 10. કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? ઓપ્શન એ રૂપાંતરિત ખડકો, ઓપ્શન બી આગ્નેય ખડકો, ઓપ્શન સી પ્રસ્તર ખડકો અને ઓપ્શન ડી સેન્દ્રીય ખડકો. આ 4 ખડકોમાંથી કયા ખડક છે કે જે પ્રાથમિક અને મૂળ ખડકો છે?
નવા મિત્રો ચેનલમાં જોડાયા છે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરજો વિડીયો. ચલો તો પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે ઓપ્શન બી, આગ્નેયી ખડકો. આગ્નેયી ખડકો કે પ્રાથમિક અને મૂળ ખડકો છે. પ્રશ્ન નંબર 11, મધ્ય ભારતમાં આવેલ પર્વતમાળાઓ પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવતા કયો ક્રમ સાચો આવશે? અહીંયા 1 નંબર પર અજંતા, 2 નંબર ઉપર ગૌલીગઢ, 3 નંબર મહાદેવ, 4 નંબર મૈકલ, 5 નંબર રામગઢ. આમાંથી જ પશ્ચિમથી પૂર્વ તરફ કયો ક્રમ આવશે? 4 ઓપ્શન નીચે આપ્યા છે 1, 3, 2. ઓપ્શન એમાં 1, 3, 2, 4, 5. ઓપ્શન બીમાં 1, 2, 5, 4, 3. ઓપ્શન સી 1, 2, 3, 4, 5 અને ઓપ્શન ડી 1, 5, 3, 2, 4. પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન સી 1, 2, 3, 4, 5. એટલે કે મધ્ય ભારતમાં આવેલ પર્વતમાળાઓ પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવતા સાચો ક્રમ 1, 2, 3, 4, 5 જે આપેલા છે એ રીતે જ આવશે. અજંતા પહેલી આવશે, પશ્ચિમથી લઈને પૂર્વ તરફ જઈએ તો છેલ્લે રામગઢ આવશે. પ્રશ્ન નંબર 12, પશ્ચિમ ઘાટ સંદર્ભે સાચું વિધાનો જણાવો. ઓપ્શન એ, તે સળંગ છે જેને ઘાટ દ્વારા પસાર કરી શકાય છે. ઓપ્શન બી, તાપીથી કન્યાકુમારી સુધી વિસ્તરેલ છે. ઓપ્શન સી, એ અને સી બંને સાચા, એ અને બી બંને સાચા છે. અને ઓપ્શન ડી બંને ખોટા છે. અહીંયા સી થઈ ગયું છે. ચલો પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 12માં ઓપ્શન સી આવશે, એ અને બી બંને સાચા છે. પ્રશ્ન નંબર 13, અંદામાન નિકોબાર દ્વીપ સમૂહનો દક્ષિણતમ છેડો કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ, સનસેટ પોઈન્ટ. ઓપ્શન બી, પિગમિલિયન પોઈન્ટ. ઓપ્શન સી, હેવલોક પોઈન્ટ અને ઓપ્શન ડી એક પણ નહીં. ચલો પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન બી, પિગમિલિયન પોઈન્ટ. અંદામાન નિકોબાર દ્વીપ સમૂહનો દક્ષિણતમ છેડો પિગમિલિયન પોઈન્ટ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 14, નીચે આપેલ કયા જનજાતીય સમૂહ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં જોવા મળે છે? ઓપ્શન એ, ઓન્જીસ. ઓપ્શન બી, સેન્ટિનલીઝ. ઓપ્શન સી, અંદામાનીઝ. ઓપ્શન ડી આપેલ તમામ. આમાંથી કયા જનજાતીય સમૂહ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં જોવા મળે છે? પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન ડી, આપેલ તમામ. આપેલ તમામ જનજાતિ અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં જોવા મળે છે. ઓન્જીસ, સેન્ટિનેલીઝ અને અંદામાનીઝ. પ્રશ્ન નંબર 15, ભારતના પૂર્વ ભાગમાં રહેલી પર્વતમાળાઓ જે મ્યાનમાર સાથે સીમા ધરાવે છે તેને સામૂહિક રીતે શું કહેવાય છે? ઓપ્શન એ, હિમાચલ. ઓપ્શન બી, ઉત્તરાંચલ. ઓપ્શન સી, પૂર્વાંચલ
અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. ચલો પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે ઓપ્શન સી પૂર્વાંચલ. જે ભારતના પૂર્વ ભાગમાં રહેલી પર્વતમાળાઓ જે મ્યાનમાર સાથે સીમા ધરાવે છે તેને સામૂહિક રીતે પૂર્વાંચલ કહે છે. પ્રશ્ન નંબર 16 કોલસાના પ્રકારોમાં કાર્બનની માત્રામાં ચડતો ક્રમ દર્શાવતું યોગ્ય જોડકું પસંદ કરો. ઓપ્શન એ પીટ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ, એન્થ્રેસાઇટ. ઓપ્શન બી એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ, બિટ્યુમિનસ, પીટ. ઓપ્શન સી એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ, સ્પીટ. અને ઓપ્શન ડી છે પીટ, લિગ્નાઇટ, બિટ્યુમિનસ, એન્થ્રેસાઇટ. આમાંથી યોગ્ય જોડકું પસંદ કરવાનું છે ચડતા ક્રમમાં કોલસામાં કાર્બનની પ્રમાણમાં. પ્રશ્ન નંબર 16નો જવાબ આવે છે ઓપ્શન ડી ચડતા ક્રમમાં ગોઠવીએ કાર્બનની માત્રાના પ્રમાણમાં તો પીટ, લિગ્નાઇટ, બિટ્યુમિનસ, એન્થ્રેસાઇટ આવશે. પ્રશ્ન નંબર 17 નીચે આપેલ પૈકી સાચું વિધાનો પસંદ કરો. ઓપ્શન એ માનસ જૈવ આરક્ષિત ક્ષેત્ર મેઘાલયમાં આવેલું છે. ઓપ્શન બી માનસ નદીના કાંઠે આવેલ આ ક્ષેત્ર વાઘ જોવા મળે છે. ઓપ્શન સી આપેલ બંને સાચા છે. ઓપ્શન ડી આપેલ બંને ખોટા છે. 4 વિધાન ઓપ્શન એમાં છે માનસ જૈવ આરક્ષિત ક્ષેત્ર મેઘાલયમાં આવેલ છે. અને ઓપ્શન બી માનસ નદીના કાંઠે આવેલ આ ક્ષેત્રમાં વાઘ જોવા મળે છે. પ્રશ્ન નંબર 17નો જવાબ આવે છે ઓપ્શન બી માનસ નદીના કાંઠે આવેલ આ ક્ષેત્રમાં વાઘ જોવા મળે છે. એટલે વિધાન બી સાચું છે. પ્રશ્ન નંબર 18 નીચે આપેલા પૈકી ભારતમાં પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલ સંસ્થા કઈ? ઓપ્શન એ બાર્ક, મુંબઈ, મહારાષ્ટ્ર. ઓપ્શન બી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, મુંબઈ. ઓપ્શન સી આપેલ બંને. અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. ભારતમાં પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલી સંસ્થા કઈ છે? પ્રશ્ન નંબર 18નો જવાબ આવે છે ઓપ્શન સી આપેલ બંને. બાર્ક જે મુંબઈ મહારાષ્ટ્ર છે અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ મુંબઈ આ બંને આવશે. પ્રશ્ન નંબર 19 નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે? ઓપ્શન એ હિમાલય ગેડ પર્વત. ઓપ્શન બી પાવાગઢ જ્વાળામુખી પર્વત. ઓપ્શન સી અરવલ્લી અવશિષ્ટ પર્વત. અને ઓપ્શન ડી છે આપેલ તમામ સાચા. નીચે આપેલમાંથી કઈ યોગ્ય જોડ છે? ઓગણીસ નંબરનો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. પ્રશ્ન નંબર 20 પ્રસિદ્ધ કેદારનાથ મંદિર
કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ઉત્તરાખંડ અને ઓપ્શન ડી એક પણ નહીં. કેદારનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે ઓપ્શન સી ઉત્તરાખંડ, કે જે કેદારનાથનું મંદિર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. તો અહીંયા પાર્ટ 2ના 20 પ્રશ્નો સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.